આ કેસમાં પણ શું છે, તમે પેટ્રોલ છીટકું એવી વાત કરી છે, પણ ડોક્ટરમાં ક્યાંક રિપોર્ટમાં આવવું તો જોઈએ કે નહીં મેડિકલી. મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું છે, તમને પગમાં માઇનોર ઈજા છે અને થોડી કાનમાં તમને ધાક પડી ગઈ એવું લાગે. આ બેને બાદ કરતા તમને કાંઈ નથી, તમે ઘરે જઈ શકો છો. પેરાસિટામોલ એને આપવામાં આવે છે. એ પાછા આવી ગયા તો પણ ઘરે મોકલી દીધા, તો 112 માં બેસીને પાછા હોસ્પિટલમાં આવ્યા, અને પાછા આવ્યા પછી ભાઈને પેરાસિટામોલ. હવે ધારો કે ઈ જે પ્રમાણે વાત કરે 100 જેટલા પટ્ટા માર્યા અને લાકડીઓ મારીને તળિયા પાડી નાખ્યા અને પેટ્રોલ છીટકાડ્યું હોય, તો પેરાસિટામોલ એની દવા છે કે બીજી કઈ દવા ન હોઈ શકે? તો કેટલાક તથ્યો એવા છે, તમે પછી હુસ્યો કરીને તૂટી પડો કારણ કે તમે નેતા છો. ને જિજ્ઞેશ મેવાણીભાઈને પણ યાદ રાખવું અથવા તો એને સમજવું જોઈએ કે તમે પણ એક પર્ટિક્યુલરી જ્ઞાતિ જાતિના છો ને, એટલે આ સહન કરે છે સરકારથી માંડીને બધાય. તમે સવર્ણ હોત તો ખબર પડત, એમ કહું. કઈ તમે ધારાસભ્ય થઈ ગયા એટલે શું,